My name is Arav Master and I'm from India and I'm going to share my faith story in Gujarati. હું પહેલેથી ક્રિશ્ચન જ હતો. હું ચર્ચમાં જતો હતો ઇન્ડિયામાં પણ, અને હું અહીંયા આવ્યો હતો કેનેડામાં 1 વર્ષ પહેલાં. હું ખૂબ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી તમને શેર કરવા ચાહીશ. હું કેવી રીતે મિશનરીઝને મળ્યો. સો આ સેમ થિંગ મારી સાથે થઈ. હું મિશનરીઝને મળ્યો યુનિવર્સિટીમાં. મારો દિવસ સારો જ એટલો પણ સારો નહોતો જઈ રહ્યો હતો. હું થોડો સ્ટ્રેસ્ડ આઉટ હતો એક્ઝામના લીધે અને અસાઇનમેન્ટ્સને એ બધાના લીધે. પછી હું આ 2 લોકોને મળ્યો. એ એલ્ડર્સ હતા અને એમનું નામ એલ્ડર સ્ટેંગર હતું અને એલ્ડર એન્ડીકોટ હતું, અને એમને ટાઇટલ છે એલ્ડર. સો એ લોકોએ મને કીધું કે તું જ્યારે ફ્રી હોય ત્યારે તું આ બુક ઓફ મોર્મન વિશે વાંચવા માંગશે કાં તો અમારી જોડે ડિસ્કસ કરવા માંગશે. મેં કીધું ઓકે, કરી લઈશું. પણ હું એટલો શ્યોર નહોતો કે આ કોણ છે આ લોકો. હું થોડોક ગભરાઈ ગયો હતો. મેં થોડોક વિચારમાં પડી ગયો કે આ લોકો કોણ છે. પછી મેં એમને ચાન્સ એટલો નહીં આપ્યો. એ લોકો મને કોલ કરતા હતા કે વી હેવ અ લેસન ટુડે, બટ મેં એમનો કોલ પિકઅપ નહોતો કરતો અને હું એમને જરાક બી ભાવ નહોતો આપતો, એવું કહી શકો તમે. હું ખૂબ દૂર હતો સાચા રસ્તાથી એ ટાઈમ પર. મેં વિચાર્યું કે મને કશું જવું નથી, આમ ચાલશે, બધું ઠીકઠાક છે. પણ પછી એ લોકો મને પાછા મળ્યા 1 કે 2 મહિના પછી. તો મેં થોડો ગભરાઈ ગયો પાછો કે આ લોકો તો એ જ આવી ગયા અને આ લોકો આમ કહેશે કે તું કોલ નથી ઉચકતો અમારા, અમને મળતો નથી, અમારા ટેક્સ્ટના રિપ્લાય નહીં આપતો તું. પણ એ લોકો જરાક પણ એવા નહોતા. એ લોકો થોડા ખસ્યા અને કીધું કે કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ ઇફ યુ આર ફ્રી જસ્ટ કમ. એન્ડ એમણે ઇન્વિટેશન આપ્યું પાછું. મેં વિચાર્યું કે એ કદાચ ગુસ્સો કરશે કાં તો આમ નારાજ થોડું બતાડશે કે આ કોણ, જવાબ બી નહીં આપતો આ માણસને, એવું બધું. પણ એમને જરાક બી એવું નહીં કર્યું. મને એવરીથિંગ આઈ ફેલ્ટ વોઝ લવ. તો મેં કીધું કે હવે તો આમને હું ચાન્સ આપીશ, મને ચાન્સ આપવો જ જોઈએ આમને. પછી મેં ચાન્સ આપ્યો, એમની જોડે ગયો. મારું મગજ ઉડી ગયું. મેં વિચાર્યું કે ભાઈ હું ગાંડો હતો કે આમને હું ચાન્સ નહોતો આપતો હતો. મને એટલું બધું શીખવા મળ્યું એમની સાથે રહીને, અને જે લવ ફીલ થયો એ કંઈ અલગ જ લેવલ પર હતો. પછી મેં એમની જોડે અઠવાડિયામાં 2 વાર મળતો હતો, ચર્ચમાં જવા લાગ્યો. પછી મને તો પણ 2-3 મહિના જેટલું લાગ્યું બાપ્ટાઇઝ થવા માટે, અને એ ખૂબ જ સરસ એક્સપિરિયન્સ હતો. અને દેટ ઇઝ હાઉ આઈ ફાઉન્ડ ધીસ ચર્ચ. અને એ મિશનરી જે દિવસે મને મળ્યા હતા યુનિવર્સિટીમાં, એ બધું એક પ્લાન હતો, અને એ પ્લાન મારી માટે હતો. અને હું આવ્યો ચર્ચમાં, અને હું ખૂબ ખૂબ આભારી છું ઈશ્વર પિતાનો કે એમણે મિશનરીને મૂક્યા મારા રસ્તામાં અને હું આ ચર્ચમાં જોઈન થયો. સો મેં બહુ બધા સ્ટ્રગલ અહીંયા ફેસ કર્યા છે. જેમ કે મારી ફેમિલી એ મને સપોર્ટ નથી કરતી. એ મને કહે છે કે આ ચર્ચમાં ના જા. એ મને કહે છે કે બુક ઓફ મોર્મન એ સાચું નથી. પણ મેં જ્યારે વાત કરી છે મારા ભાઈ જોડે, મારા મમ્મી પપ્પા જોડે, ત્યારે અમારી કન્વર્સેશન થઈ છે. અને મારો ભાઈ હંમેશા એવું કહે છે કે આપણી પાસે બાઇબલ છે અને કોઈ બીજી બુકની જરૂર નથી. અને પ્રોફિટ્સ હમણાં જે બી છે એ બધા ફેક છે, એવું મારા ભાઈ મને કહી રહ્યા છે. પણ મારો ખાલી એક જ જવાબ છે કે આપણે આપણી જાતે એક્સપિરિયન્સ કરવું પડે કોઈક બી વસ્તુને. મેં જ્યારે બુક ઓફ મોર્મન વિશે પહેલાં સાંભળ્યું ત્યારે મેં બી વિચારમાં પડી ગયો કે આ શું છે, આવું નવી બુક ક્યાંથી આવી ગઈ. પણ જ્યારે મેં વાંચી, જ્યારે મેં એને સમય આપ્યો અને જ્યારે મેં પૂછ્યું મારી પ્રાર્થનામાં કે આ સાચું છે કે નથી, ત્યારે મને આન્સર મળ્યા છે. અને ખૂબ અદ્ભુત વેસમાં મળ્યા છે કે હું સમજાવી પણ નથી શકતો. પણ જ્યારે મારા ભાઈ જોડે આર્ગ્યુમેન્ટ થાય છે ત્યારે મેં એમને એ જ કહું છું કે તમે એને ટ્રાય આપો, તમે બુક ઓફ મોર્મનને ટ્રાય આપો, તમે વાંચો અને સવાલ પૂછો કે આ સાચું છે કે નહીં. અને મારો ભાઈ હમણાં નથી વાંચી રહ્યો, એમણે ટ્રાય પણ નથી કરી. એ ખાલી મને કહી રહ્યો છે કે તું ના જા અહીંયા, આ એક કલ્ટ છે કે એવું છે, એવું કહી રહ્યા છે.
કે જીસસ ક્રાઇસ્ટ ઇઝ માય સેવિયર. અને આ ફેથ ખૂબ પાવરફુલ છે અને એના લીધે હું ટકી રહ્યો છું. સો હવે એન્ડમાં હું ખાલી મારી ટેસ્ટિમની આપવા માંગીશ. હું જાણું છું કે આ ધ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ ઇઝ ટ્રુ. અને હું આ જાણું છું કેમ કે મેં અનુભવ કર્યો છે, કેમ કે હું આ ચર્ચમાં આવ્યો છું. મેં સવાલો પૂછ્યા છે. મને અહીંયા આવતા બહુ વાર લાગી હતી. મેં પહેલાં નહોતો આવતો આ ચર્ચમાં. મને લાગતું કે આ બધું સાચું નથી. પણ જ્યારે હું આવ્યો, પૂરા હૃદયથી મેં સવાલ પૂછ્યો કે આ ચર્ચ સાચું છે. અને મેં એવો પણ સવાલ પૂછ્યો કે બુક ઓફ મોર્મન સાચી છે કે નહીં. તો મને જવાબ મળ્યા છે. અને મને ખબર છે કે જોસેફ સ્મિથ એમણે ટ્રાન્સલેશન કર્યું છે બુક ઓફ મોર્મનનું અને એમણે રિસ્ટોર કર્યું છે આ ચર્ચ. અને મેં જાણું છું કેમ કે મેં અનુભવ કર્યો છે અને મેં વાંચ્યું છે. અને હું જાણું છું કે વી હેવ ધ લિવિંગ પ્રોફેટ ઓન અર્થ રાઇટ નાવ. પ્રોફેટ જતા નથી રહ્યા, એ હજુ પણ છે. એ હજુ પણ આપણી સાથે વાત કરે છે, આપણે ગાઈડ કરે છે. અને they are the real prophet and I know this. અને હું આ જાણું છું. અને મારું ખાલી એક જ ઇન્વિટેશન છે બધાને કે કશુંક પણ તમને સવાલ હોય તમે પૂછો, પ્રાર્થના કરો, તમને બધું જાણવા મળશે. હું બધાને ઇન્વાઇટ કરું છું કે બુક ઓફ મોર્મનને ચાન્સ આપો. અને એઝ યુ રીડ પ્લીઝ પ્રાર્થના કરો. પ્રાર્થના અને સહાય માંગો અને તમને આન્સર જરૂર મળશે. જેવો મને મળ્યો છે એવું તમને પણ મળશે. અને હું આ બધી વસ્તુ જીસસ ક્રાઇસ્ટના નામમાં માંગુ છું, જે સાંભળીને સ્વીકાર કરો. આમેન.